નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ભારતમાં ચૂંટણી અને ગરમીની ઋતુમાં મુંબઈમાં 1 મે 2024 બુધવારના રોજ મુનિશ્રી અજીત ચંદ્ર સાગર મહારાજ સાહેબે 1000 અવધાન યાદ રાખીને સહસ્ત્રવધાનીની અદ્ભુત, અકલ્પનીય અને ઐતિહાસિક સિદ્ધિ મેળવી। આશરે 650 વર્ષ પછી પહેલીવાર આ પૃથ્વી ઉપર કોઈ બીજી વ્યક્તિએ સહસ્ત્રવધાનીની ઉપાધિ મેળવી છે। આપણે અત્યારે એઆઈની વાત કરીએ છીએ, પણ અજીત ચંદ્ર સાગર મહારાજે સાબિત કરી આપ્યું કે માણસના મગજની, મનની શક્તિ સહેજ પણ ઓછી નથી। તેમણે હજારો લોકોની વચ્ચે સતત 6 કલાક ચાલેલા કાર્યક્રમમાં 1000 જુદી જુદી માહિતી, ગાણિતિક કોયડાઓ, સ્પર્શ તથા શ્રવણ અનુભૂતિઓને યથાર્થ રીતે રજૂ કરી આપી। અત્યંત અઘરી પાદપૂર્તિ કરી આપી અને કોયડાઓ પણ ઉકેલી આપ્યા। મુનિશ્રી 1 થી 1000 અવધાન એટલે કે બાબતો આપણને કહી બતાવે છે। તેઓ આ અવધાન ઉલટા ક્રમમાં પણ કહી બતાવે। તમે જો ક્રમ કહો તો એ અવધાન એ ક્રમમાં પણ કહી બતાવે। અગાઉના તમામ પ્રયોગોમાં તેમણે આ કરી બતાવ્યું હતું, પણ સહસ્ત્રવધાનના પ્રયોગ વખતે સમયનો અભાવ હોવાથી એ થઈ શક્યું નહોતું। આ પ્રસંગે ન્યુરોલોજિસ્ટ, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, પત્રકારો, ઉદ્યોગપતિઓ અને ભારતના અનેક ક્ષેત્રના અગ્રણીઓ અને જૈન ધર્મના ગચ્છાધિપતિઓ, જૈન મહારાજ સાહેબો, સાધ્વી ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આમંત્રિતોમાં દરેકને એક પુસ્તિકા આપવામાં આવી હતી, જેમાં તેઓ અવધાન લખતા હતા। ઉપસ્થિત વિવિધ વિભાગોમાં બેઠેલા આમંત્રિતો એક પછી એક માહિતી રજૂ કરતા હતા અને મુનિશ્રી અજીત ચંદ્ર સાગર મહારાજ તેને દ્રશ્ય કે શ્રાવ્ય રીતે ઝીલીને પોતાના મગજમાં, મનમાં સ્ટોર કરી લેતા હતા। લોકોએ વિવિધ સ્વરૂપોમાં તેમને પ્રશ્નો પૂછ્યા હતા। એ પ્રશ્નો માહિતીલક્ષી હતા, ચિત્રાત્મક હતા, તેમાં ગાણિતિક કોયડાઓ હતા, તેમાં ધ્વનિનાદ અને સ્પર્શાત્મક અનુભૂતિ પણ હતી। કેટલીક વસ્તુઓ ચિત્રાત્મક રીતે માત્ર 1.5 કે 2 મિનિટ માટે જ મુનિશ્રી સામે રજૂ કરાઈ હતી અને એવા 20-25 અવધાન એટલી વારમાં તો તેમણે યાદ કરી લીધા હતા। એક સાથે અટપટા અને મોટા ગાણિતિક કોયડાઓ યાદ રાખવાના હોય કે શ્લોકોના અક્ષરો અને શબ્દો યાદ કરવાના હોય, એક પંક્તિ પરથી આખો શ્લોક બોલવાનો હોય અને વળી એ જ વખતે તેમના શરીરને સ્પર્શ કરાવતી કોડીઓનો પણ ખ્યાલ રાખવાનો હોય, વળી નજર સામે ત્વરિત બદલાતી લખોટીઓને પણ યાદ રાખવાની હોય। આ આખી ઘટના દરમિયાન સતત ડંકાઓ તો વાગતા જ હોય, એની સંખ્યા પણ યાદ કરવાની હોય। આમ એક સાથે અનેક બાબતોનું સ્મરણ કરવાનું, એને સ્મૃતિપટમાં સંગ્રહી લેવાની, જાણે કે કોઈ પણ વ્યક્તિ માટે આ શક્ય જ બને। કેટલાક શ્લોકોની તો માત્ર એક જ પંક્તિના 21 અક્ષરો આ પ્રસંગે આડાઅવડા રજૂ કરાયા હતા, તો મુનિશ્રીએ તેને યાદ રાખીને ક્રમબદ્ધ ગોઠવી આપ્યા હતા। પાદપૂર્તિમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પહેલો એક જ શબ્દ રજૂ કરાયો હતો, તો મુનિશ્રીએ તેના આધારે આખો શ્લોક બોલી બતાવ્યો હતો। મુનિશ્રીએ સાંજે 5:30 વાગે તો એક એવી સિદ્ધિ બતાવી જેને ચમત્કાર કહેવાનું મન થાય। એક અવધાનમાં કોઈનો જન્મ સમય 7:30 વાગ્યાનો હતો, તે મુનિશ્રીએ કાંડા ઘડિયાળમાં 5:30 વાગ્યા હતા તેને પોતાની આંખો એટલે ચક્ષુ અને મનની શક્તિની મદદથી 7:30 કરી બતાવ્યા હતા। તેમણે ઘડિયાળના કાંટા પણ ફેરવી નાખ્યા હતા। આ પ્રયોગ જોઈને બધા દંગ રહી ગયા હતા। આપણે
લગભગ શરીરના સ્તર ઉપર એટલા કેન્દ્રિત બન્યા હોઈએ છીએ કે અંતર આત્મામાં રહેલું સામર્થ્ય શું છે ને એનું મૂલ્ય શું છે એને લગભગ આપણે ભૂલી જઈએ છીએ. સહસ્રાવધાન કે શતાવધાન, એ સહસ્રાવધાન કે શતાવધાનનો પ્રસંગ નથી, પણ સાવધાનનો પ્રસંગ. તમને એક અંગુલી નિર્દેશ કરે છે આ બધા જ પ્રસંગો કે આ સામર્થ્ય દરેક વ્યક્તિના આત્મામાં રહેલું છે. ભગવાનનું શાસન એમ કહે છે કે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે ને જેમ જેમ તે ઉજાગર થાય તેમ તેમ તમારા આત્માનું જ્ઞાન વિકસિત. આપણે પણ આવા પ્રસંગો દ્વારા આપણા આત્મામાં રહે જે જ્ઞાન ગુણ છે એને વિકસિત કરવા માટે પ્રેરિત થઈએ. એ જ આ પ્રસંગોની ફળશ્રુતિ છે. આ પહેલાં અજીત ચંદ્રસાગર મહારાજ સાહેબે અમદાવાદમાં 14મી નવેમ્બર 2009ના રોજ સતાવધાનીની કસોટી પાર પાડી હતી. અમદાવાદના ટાઉન હોલમાં હજારો લોકોની હાજરીમાં તેમણે 100 અવધાન યાદ કરી બતાવ્યા હતા. એ વખતે તેમની વય માત્ર 19 વર્ષની જ હતી. શ્રીમદ રાજચંદ્ર સતાવધાની થયા તેના લગભગ 100 વર્ષ પછી મુનિશ્રી અજીત ચંદ્રસાગર મહારાજે એ જ સ્થળે અમદાવાદના ટાઉન હોલમાં આ સિદ્ધિ મેળવી હતી. એ પછી તો મુનિશ્રી અજીત ચંદ્રસાગર મહારાજની સાધના આગળ વધતી જ ગઈ. માત્ર 3 વર્ષ પછી 2012માં 4 માર્ચના દિવસે તેઓ દ્વિશતાવધાની થયા. અમદાવાદમાં તેમણે સેંકડો લોકોની હાજરીમાં 200 અવધાન યાદ કરી બતાવ્યા હતા. એ પછી પણ તેઓ અટક્યા નહીં. 16મી નવેમ્બર 2014ના રોજ મુંબઈના નહેરુ સ્ટેડિયમમાં હજારો લોકોની મેદની વચ્ચે તેમણે 500 અવધાન ધારણ કરીને અર્ધ સહસ્ત્રાવધાનીનું પદ મેળવ્યું હતું. એ વખતે તેમની તૈયારી તો 800 અવધાનની હતી. જોકે 10 વર્ષ પછી તેમણે અર્ધ સહસ્ત્રાવધાનીમાંથી સહસ્ત્રવધાની થવાની સફરને પૂર્ણ કરી બતાવી. 16મી સદીમાં શ્રી મુનિ સુંદરજી મહારાજે જહાંગીરના દરબારમાં આ રીતે સહસ્ત્રવધાન કર્યો હતો તેવું કહેવાય છે. ન્યુરોલોજિસ્ટો શું કહે છે? તેઓ કહે છે કે સહસ્ત્રવધાન પ્રયોગ એ વિજ્ઞાન માટે કોયડો અને પડકાર છે. મુનિશ્રી અજીત ચંદ્રસાગર મહારાજના ગુરુ શ્રી નયનચંદ્ર સાગર સુરી મહારાજ કહે છે કે આ કોઈ ટેકનિક નથી, આ કોઈ યુક્તિ પ્રયુક્તિ નથી, પણ તેમાં એકાગ્રતાથી સ્મરણ શક્તિ વધારી શકાય છે. આ કોઈ ચમત્કારી પ્રયોગ કે નજરબંધીનો ખેલ નથી. દરેક વ્યક્તિના આત્મામાં અનંત શક્તિ પડેલી હોય છે. જો તેના દ્વાર ખોલવામાં આવે તો આ બધું શક્ય છે. અજીત ચંદ્રસાગર મહારાજ કહે છે કે મનને સ્થિર રાખવામાં આવે તો આ બધું જ શક્ય બને છે. મૂળ ઊંઝાના અને અત્યારે 34 વર્ષની વય ધરાવતા અજીત ચંદ્રસાગર મહારાજે નાની ઉંમરે દીક્ષા લઈને સંયમ માર્ગ અપનાવ્યો હતો. દિવાલ સામે મોં રાખીને તેઓ શ્લોકો કંઠસ્થ કરતા હતા. એક વખત ગુરુ શ્રી નયનચંદ્ર સાગર મહારાજે તેમને 3 દિવસ મૌન રહેવાનું કહ્યું. પછી એ મૌન બીજા 3 દિવસ વધ્યું અને પછી તો અજીતચંદ્ર સાગર મહારાજે સળંગ 8 વર્ષ મૌન પાડ્યું હતું. મૌન, ધ્યાન, સાધના અને યોગના બળથી તેમણે અંતરની શક્તિઓ વિકસાવી છે. મુનિશ્રી અજીત ચંદ્રસાગર મહારાજની નિશ્રામાં 6 મુનિ જુદા જુદા સમયના તબક્કે સતાવધાની કે દ્વિશતાવધાની બન્યા છે. તેમાં કેટલાક તો અંગ્રેજી ભાષામાં અને કેટલાક તો હિન્દી ભાષામાં પણ બન્યા છે. સાધના કરીને પોતે જે પામ્યા છે તેનો લાભ તેમણે સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી અત્યાર સુધી 50,000થી વધુ બાળકોને આપ્યો છે અને તેઓ હવે 2 વર્ષમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓને આ મેમરી પાવર, આ સાધના દ્વારા
આપવા માગે છે. મુનિશ્રી કહે છે કે ભારતના યુવાનોમાં નૈતિક ગુણો વિકસે, તેમનો આત્મવિશ્વાસ વધે, અધ્યાત્મ તરફ તેમનો ઝોક વધે અને આ સાધના થકી તેમના મગજની શક્તિ વધે, એ માટે હું પ્રયાસ કરવાનો છું. અને હા, બીજી એક વાત, મુનિશ્રી ખૂબ ઝડપથી બોલી પણ શકે છે. આ વિશ્વમાં સૌથી વધુ ફાસ્ટ બોલવામાં, ઝડપથી બોલવામાં તેઓ બીજો નંબર ધરાવે છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમની નોંધ પણ લેવાઈ છે. મિત્રો, અજીતચંદ્ર સાગર મહારાજે સાબિત કરી આપ્યું છે કે જો આપણે ધારીએ તો આપણા મનની શક્તિઓને આપણે ધારીએ તેટલી વધારી શકીએ છીએ. કોમ્પ્યુટર, ટેકનોલોજી, આ બધાની ક્ષિતિજો અપાર છે, પણ મનની શક્તિની ક્ષિતિજો તો એનાથી પણ વધારે છે. આપણે સાધના કરીને, એકાગ્રતા રાખીને, યોગ દ્વારા, ધ્યાન દ્વારા, મૌન દ્વારા અજીતચંદ્ર સાગર મહારાજની જેમ જ ચોક્કસ આપણા મનની શક્તિઓને કેળવી શકીએ છીએ. અત્યારે મનના અનેક પ્રશ્નોથી આપણે બધા પીડાઈ રહ્યા છીએ. હતાશા, નિરાશા, ડિપ્રેશન. આવી સ્થિતિમાં અજીતચંદ્ર સાગર મહારાજ આપણને એક રસ્તો બતાવે છે કે આપણે અંદર તરફ સફર કરીએ અને એક સુંદર જીવન જીવીએ. અજીતચંદ્ર સાગર મહારાજે સહસ્ત્રાવધાનીની જે આ સિદ્ધિ મેળવી છે, તેમને આપણે સત વંદન કરીએ.